નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, શોર્ટ એન્ડ સ્વીટમાં તમને જણાવી દઉં કે આ વિડીયોમાં છેલ્લે સુધી તમારે જોડાયેલું રહેવાનું છે. એમાં ફાયદો તમારો છે. ફાયદો તમારો એ છે, તમે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ છો, બોર્ડનું મહત્વનું વર્ષ છે, BA વિષય છે, અને તકલીફ એ છે કે સર પહેલી પરીક્ષામાં 8 ચેપ્ટર છે, તો કઈ રીતે એમાં કામ કરવું. તો ઓકે, તો આટલા પ્રકરણ પહેલા કરો. હું તમને આજે એવો સરસ મજાનો ટોપિક આપીશ કે 8 ચેપ્ટરમાંથી કયા પ્રકરણ તમારે પહેલા કરવાના છે અને કયા પ્રકરણ તમારે પછી કરવાના છે. ઓકે, કયા ચેપ્ટર પહેલા જો કેવું છે, આપણે કરવાના 8 ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, 8 ચેપ્ટરની તૈયારી કરવાની છે. પણ સૌથી પહેલી પ્રાયોરિટી કયા ચેપ્ટરને આપવાની છે, કયા ચેપ્ટરમાંથી સૌથી વધુ ગુણનું પૂછાય છે અને કયા ચેપ્ટરમાંથી કયો ટોપિક કરવાનો છે, એના માટે તૈયાર થઈ જાવ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને લાઈક કરજો. જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આપણે આગળ વધવાનું છે. શરૂઆત જો આપણે કરીએ બાળકો, તો આપણી પાસે ટોટલ પ્રથમ સામાયિક પરીક્ષામાં BA વિષયમાં ટોટલ કેટલા ચેપ્ટર છે? 1 થી 8 ચેપ્ટર. ચાલો, પહેલું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. તો સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હું પહેલા તમને દરેક ચેપ્ટરના IMP ટોપિક આપું છું. IMP ટોપિક એટલે તમારે આટલા ટોપિક સૌથી પહેલા કરવાના છે આ ચેપ્ટરમાં. જેમ કે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ છે, એમાં બાળકો તમારે સૌથી પહેલા કરવાના છે સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય. સંચાલન વિજ્ઞાન, સંચાલન કળા અને સંચાલન વ્યવસાય. પ્રથમ પરીક્ષામાં આ ત્રણમાંથી બાળકો એક પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતા. ઓકે, ત્યાર પછી પહેલા જ ચેપ્ટરમાં આપણે જોઈએ તો બીજો ટોપિક તમને પૂછાવાનો છે સંચાલનની વિવિધ સપાટીઓ અને તેના કાર્યો. સંચાલનની વિવિધ સપાટીઓ અને તેના કાર્યો. વિદ્યાર્થી મિત્રો, સંચાલનની જે 3 સપાટી છે, ઉચ્ચ સંચાલન સપાટી, મધ્ય સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટી, આ 3 સપાટી, 3 સપાટીના કાર્યો. ઓકે, અને ઉચ્ચ, મધ્ય અને તળ સપાટી સંચાલનની આકૃતિ સહિત, નામ નિર્દેશ સહિત આમાં તૈયાર તમારે કરવાનો છે. અને આ ચેપ્ટરનો બાળકો બસ એક આટલો ટોપિક. અને ત્રીજો ટોપિક કહી દો કે આ ચેપ્ટરના MCQ અને તમારે કરવાના છે શોર્ટ ક્વેશ્ચન્સ. છેલ્લે સુધી એટલે જોડાવાનું કહું છું કે હું સૌથી છેલ્લે તમને જણાવીશ કે હવે 8 ચેપ્ટરમાંથી કયું ચેપ્ટર પહેલા કરવાનું છે. ટોપિક હું તમને બધા ચેપ્ટરના 1 બાય 1 આપી દઉં છું. આઈડિયા આવે છે? પછી હું તમને છેલ્લે જણાવીશ કે આ ટોપિક તો મેં આપી દીધા છે. હાલો, હવે કયું ચેપ્ટર પહેલું કરવું, ઈ ચેપ્ટરના આ ટોપિક અહીંયા તમારી પાસે રેડીમેડ છે. એટલા ટોપિક તમારે કરવાના. પહેલી પરીક્ષામાં તમે બાળકો ઝંડો ગાડી દેશો રિઝલ્ટમાં. એટલું જોરદાર જબરજસ્ત રિઝલ્ટ આવવાનું છે. એટલે તમને કહું છું એ પ્રમાણે છેલ્લે સુધી જોડાયેલા રહેજો, વિડીયોને લાઈક કરજો એન્ડ વિદ્યાર્થી મિત્રો કમેન્ટમાં તમારો સપોર્ટ દર્શાવજો. ઓકે, કે યસ સર આઈ વિલ ડુ ઇટ. યસ સર આઈ વિલ ડુ ઇટ કમેન્ટમાં બધાએ લખવાનું છે. ચાલો, આમાં ને આમાં બાળકો આપણે બીજું ચેપ્ટર લઈ લઈએ. બીજું ચેપ્ટર છે સંચાલનના સિદ્ધાંતો. ઓકે, ચાલો, આ છે આપણું ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2. હવે જોઈએ બાળકો સંચાલનના સિદ્ધાંતો. તો સંચાલનના જે સિદ્ધાંતો છે એમાં તમારે બાળકો કરવાનું છે, કવ એટલા ટોપિક કરવાના છે. એમાં તમારે પહેલો ટોપિક કરવાનો છે બાળકો સંચાલનની વિચારધારાઓ. સંચાલનની વિચારધારાઓ. ઓકે, પ્રશિષ્ટ વિચારધારા, નવ પ્રશિષ્ટ વિચારધારા,
ઓકે, વર્તન સંબંધિત વિચારધારા અને આધુનિક વિચારધારા, ચારે ચાર વિચારધારા, પ્રત્યેક વિચારધારા 2 અથવા 3 ગુણમાં પૂછાશે. તૈયારીમાં રહેજો, આ વિચારધારામાંથી એક હશે. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે તૈયાર કરવાના છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ. ઓકે, ચાલો એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન્સ તમારે કરવાના છે ટેક્સ્ટ બુકમાંથી. પહેલી પરીક્ષા પૂરતું આટલું કરો, પછી આપણે પહેલી પરીક્ષા પછી પણ વિદ્યાકુલ ગુજરાતી ચેનલ હર હંમેશ તમારી સાથે છે, ત્યાર પછી પણ આપણે પ્લાનિંગ લાવશું. ઓકે, અને 3 નંબર પર હવે અહીંયા પણ તમારે કરવાના છે એમસીક્યુ પ્લસ શોર્ટ ક્વેશ્ચન્સ ટેક્સ્ટ બુકના. ચાલો આટલું ડન થઈ ગયું. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જઈએ ચેપ્ટર નંબર 3. ઓકે, ચેપ્ટર નંબર 3 પર જઈએ પહેલા તમારી ખાસ જાણકારી માટે અને તમારા ફાયદા માટે કહી દઉં, અહીંયા તમને બંને બાજુ 2 એપ્લિકેશન દેખાય છે બાળકો, બંને બાજુ તમને 2 એપ્લિકેશન દેખાય છે. ઓકે, અહીંયા જે તે એપ્લિકેશન છે, જો ધોરણ 9, 10, 11, 12 પ્રથમ પરીક્ષામાં ટોપરનું સિક્રેટ શું છે? ટોપરનું સિક્રેટ છે આ 2 એપ્લિકેશન. એક તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઓનલાઈન એજ્યુકેશનનું જોરદાર પ્લેટફોર્મ છે વિદ્યાકુલ. તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વિદ્યાકુલ ડાઉનલોડ કરશો એટલે તમને આઈડિયા આવી જશે, જ્યાં તમને લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર, ડાઉટ સોલ્યુશન, ફૂલ યર સ્ટડી, આખું વર્ષ. અત્યારે તો બાળકો યુટ્યુબમાં તમને આઈએમપી આપવામાં આવે છે અને ફ્રી ઓફ કોસ્ટ છે, એનું વેલ્યુ કરજો. બાળકો આ તમને આપવામાં આવે છે એટલે વગર એનાલિસિસ કરીને આપવામાં નથી આવતું, જનરલ સંપૂર્ણ એનાલિસિસ કરીને મોસ્ટ ઓફ ગુજરાતના વિદ્યાર્થીઓ કે ગુજરાતી વિદ્યાકુલ ગુજરાતી ચેનલ સાથે જોડાયેલા છે અને મેક્સિમમ ફાયદો થાય અને મેક્સિમમ માર્ક્સ લાવી શકે ને એ માટે અહીંયા આપવામાં આવે છે. તો બાળકો છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને આ યુટ્યુબના માધ્યમથી ફ્રી ઓફ કોસ્ટ તમને જે મળી રહ્યો છે એનો અવશ્ય લાભ લેજો. જરૂર જણાય તમારે વધુ ડિટેલમાં પહેલેથી લઈને છેલ્લે સુધી બહુ ડિટેલમાં કન્ટેન્ટ ભણવો હશે બધા વિષયનો 9, 10, 11, 12, તો તમે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને આની બંનેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની નીચે આપેલી છે. પછી છે યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન, તમે આ પણ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરો. ટોપર વિદ્યાર્થી અમારો દરેક ટોપર વિદ્યાર્થી શું કરે છે? આ એપ્લિકેશનના લર્નિંગ સેક્શનમાં જઈને તૈયારી કરે છે. પહેલા કહી દઉં, આ એપ્લિકેશન સંપૂર્ણ ફ્રી ઓફ કોસ્ટ છે, હે ને. પછી યુથ આઈએમપી પેપર સેટનું ફૂલ સોલ્યુશન, સંપૂર્ણ પેપર સેટનું આઈએમપી પેપર સેટ હોય એનું સંપૂર્ણ સોલ્યુશન એપ્લિકેશન પણ મળે છે. હેતુલક્ષીના પ્રેક્ટિસ પેપર તમને અહીંયા મળી જાય છે, આખું વર્ષ ફ્રી ઓફ કોસ્ટ, એક પણ રૂપિયો ચૂકવા વગર. તો વિદ્યાર્થી મિત્રો જો તમારે આમાં જોડાવવું છે તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા સંપર્ક કરો 9924445400 પર. ચાલો હવે આપણે જઈએ બાળકો ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 આયોજન. ચાલો એ કહી દઉં, આયોજન ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાય છે. 5 ગુણના પ્રશ્નો પૂછાય છે, તૈયારીમાં રહેજો. ચાલો આયોજનમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનું છે એટલા ટોપિક કરવાના છે. આયોજનનો અર્થ, આયોજનનો અર્થ અને તેની લાક્ષણિકતા. ત્યાર પછી બીજો આઈએમપી પ્રશ્ન આમાંથી પૂછાય છે આયોજનના સોપાનો અથવા પ્રક્રિયા. સોપાનો અથવા પ્રક્રિયા. અને ત્રીજો પ્રકાર તમારે આમાંથી આઈએમપી સ્વરૂપે કરવાનું છે આયોજનના અથવા યોજનાના પ્રકારો. ઓકે, ત્યાર પછી આ જ ચેપ્ટરના ટેક્સ્ટ બુકના એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન્સ તો છે જ. છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. 8 ચેપ્ટરમાંથી કયું ચેપ્ટર પહેલા કરવાનું છે હું તમને જણાવીશ. ટોપિક આઈએમપી આટલા છે, ચેપ્ટર વાઇઝ આટલા ટોપિક કરો બાળકો, આટલા ટોપિક કરશો એટલે તમારું કામ થઈ જશે. ઓકે, ચાલો હવે જોઈએ બાળકો ચેપ્ટર નંબર 4
વ્યવસ્થા તંત્ર. ચાલો, વ્યવસ્થા તંત્રમાં જો તમને ટોપિક આપું તો વ્યવસ્થા તંત્રમાં વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનું છે વ્યવસ્થા તંત્રના પ્રકારો. હાલો, કયા કયા વ્યવસ્થા તંત્ર છે? તો કે ભાઈ રૈખિક વ્યવસ્થા તંત્ર, બીજું વિભાગીય વ્યવસ્થા તંત્ર, ત્રીજું શ્રેણિક વ્યવસ્થા તંત્ર, ચોથું વૈધિક વ્યવસ્થા તંત્ર અને પાંચમું અવૈધિક વ્યવસ્થા તંત્ર. બસ આટલા ટોપિક કરવાના છે અને એ સિવાયના મહત્વના 2 ગુણ અને 3 ગુણ માટે આઈએમપી ટોપિક જો તમને કહું તો વિકેન્દ્રીકરણ અને બીજો આઈએમપી ટોપિક છે સત્તા સોંપણીના, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, સત્તા સોંપણીના મૂળ તત્વો. આ ટોપિક કરવાનો છે. ઓકે, ચાલો હવે જો આગળ વધીએ, આપણે જઈએ ચેપ્ટર નંબર 5 તરફ. તો ચેપ્ટર નંબર 5 છે કર્મચારી વ્યવસ્થા. ચાલો, કર્મચારી વ્યવસ્થા છે બાળકો, આમાં પણ તમને 5 ગુણના પ્રશ્નો પૂછાય છે, યાદ રાખજો. 5 ગુણના પ્રશ્નો પૂછાય છે. ઓકે, તો 5 ગુણના પ્રશ્નો માટેનું સૌથી વધુ આઈએમપી ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5. આમાંથી બાળકો તમારે કરવાનું છે, હું કહું એટલા ટોપિક પહેલા કરવાના છે. નંબર 1 પર તમારે કરવાનું છે માનવ સંસાધન સંચાલન, હું ટૂંકમાં લખું છું હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ તરીકે કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થા. ત્યાર પછી તમારે આમાં કરવાનું છે ભરતી અને તેના પ્રાપ્તિ સ્થાનો. ભરતી અર્થ અને તેના પ્રાપ્તિ સ્થાનો. બંને પ્રાપ્તિ સ્થાન કરવાના છે બાળકો, આંતરિક અને બાહ્ય. અને છેલ્લો એક પ્રશ્ન કરવાનો છે પસંદગીની પ્રક્રિયા. અથવા સોપાન. ચાલો, આટલા પ્રશ્નો તમારે ચેપ્ટર 5 માંથી ફરજિયાત કરવાના છે, પહેલી પરીક્ષામાં જ પૂછાશે. અને એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન્સ તો તમારા ટેક્સ્ટ બુકના છે જ, એ તો તમારે કરવાના છે. ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 6 દોરવણી. તો છઠ્ઠા ચેપ્ટર માંથી પણ 5 ગુણના પ્રશ્નો પૂછાય છે. ઓકે, તો છઠ્ઠા ચેપ્ટર માંથી બાળકો તમારે કયા કયા ટોપિક આઈએમપી ટોપિક પહેલા કરવાના છે એ તમને જણાવી દઉં. છઠ્ઠા ચેપ્ટરમાં તમારે કરવાનું છે દોરવણીના તત્વો. દોરવણીના તત્વો. ત્યાર પછી નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો. બાળકો વિડીયોને લાઈક કરતા જાજો, કમેન્ટમાં લખજો યસ સર આઈ વિલ ડુ ઇટ, એન્ડ પહેલી પરીક્ષામાં હું ઝંડો ગાડી દઈશ સાહેબ. ચેપ્ટર નંબર 7 એકદમ લલ્લુ પપ્પુ, 7મું નાનું ચેપ્ટર છે અંકુશ. એમાંથી હું કહું એટલા જ, અને 2 કે 3 માર્ક્સના જ પ્રશ્નો આવશે. આમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન ચેપ્ટર 7 માંથી આવતો નથી. અચ્છા, ચેપ્ટર 6 માં એક હું તમને કહી દઉં, માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ. આ ભૂલાય નહીં હો, માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ. પહેલા જ આ કરવાનો છે, માસ્લો, મિસ્ટર અબ્રાહમ માસ્લો. અંકુશમાં તમારે વિધાન સમજાવો, મોસ્ટ ઓફ બધા જે વિધાન સમજાવો એની જ સમજૂતી આપવાની છે. હવે જઈએ બાળકો ચેપ્ટર નંબર 8 તરફ, નાણાકીય સંચાલન. ચાલો,
નાણાકીય સંચાલન 8મા ચેપ્ટરમાં બાળકો તમારે કામ કરવાનું છે. 2 કે 3 ગુણના પ્રશ્નો તમને પહેલા કહી દઉં કે નફાના મહત્તમીકરણનો હેતુ, નફાના મહત્તમીકરણનો હેતુ અને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. ત્યાર પછી તમારે નાણાકીય નિર્ણયો 3 એ 3. કયા 3 નાણાકીય નિર્ણયો છે? તો રોકાણ સંબંધિત, ધિરાણ સંબંધિત અને ડિવિડન્ડ સંબંધિત. ચાલો તો વિડીયોમાં છેલ્લે સુધી હજુ જોડાયેલા રહેજો. હવે હું બસ તમારી માત્ર 5 મિનિટ લઈશ. બાળકો તમારે શું કરવાનું છે? ટોટલ 1 થી 8 ચેપ્ટર છે. મેં તમને ટોપિક આપી દીધા છે 1 થી 8 માંથી સૌપ્રથમ હવે બાળકો કમેન્ટમાં બધા લખી દેજો યસ સર આઈ વિલ ડુ ઇટ. સૌપ્રથમ તમારે કરવાનું છે ચેપ્ટર નંબર 3, 5 અને 6, કારણ કે આમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાય છે, સાથે સાથે 2 અને 3 ગુણના પણ પૂછાય છે. પણ ફાયદો એ થાય 5 ગુણના પ્રશ્નો વાંચો ને એટલે 2 અને 3 ગુણના 80% પ્રશ્નો આમાં આવી જાય. ત્યાર પછી સેકન્ડ નંબર પર તમારે કયા ચેપ્ટર કરવાના છે? તો સેકન્ડ નંબર પર તમારે કરવાનું છે ચેપ્ટર નંબર 1 અને 2. ઓકે. અને બાળકો થર્ડ નંબર પર તમારે ચેપ્ટરને પ્રાયોરિટી આપવાનું છે. ત્રીજા નંબર પર તમારે કરવાનું છે ચોથું, 7મું અને 8મું. આ ચેપ્ટરના અહીંયા આપેલા ટોપિક ફરજિયાત તૈયાર કરવાના છે, તો તમે તમારી પરીક્ષામાં બેસ્ટ સ્કોર કરી શકશો. ટ્રસ્ટ મી વિદ્યાર્થી મિત્રો, બહુ વર્ષોથી જોયેલા પેપરના અનુભવ પરથી તમને કહું છું કે આ રીતે ચેપ્ટર પહેલા વાંચજો. લાઈનમાં પહેલા વાંચશો ને પહેલું, બીજું, ત્રીજું થાય ને પછી એમ થાય જો નથી કરવા તો મેન ચેપ્ટર છે ને એ રહી જશે. એટલે પહેલા કયા ચેપ્ટર કરશો? ત્રીજું, 5મું, 6થું. ત્યાર પછી પહેલું, બીજું અને છેલ્લે કરવાનું ચોથું, 7મું અને 8મું. આ રીતે તૈયારી કરો એટલે તમે બેસ્ટ સ્કોર આરામથી કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો આવતા રહેશે, આવવાના છે તમારા માટે. આવા વિડીયો જોવા માટે વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હજુ તો આપણી ભવિષ્યવાણી પણ આવશે. મળીશું ફરીથી વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ.